ચાલો આજે એક મજેદાર સફર પર જઈએ વાહનોની દુનિયામાં. પણ આ સફર આપણા માટે નથી, આ છે નાના બાળકો માટે. આપણે સમજવા જઈ રહ્યા છીએ કે આંગણવાડીમાં બાળકોને વાહનો વિશે કેવી રીતે શીખવવામાં આવે છે. એમની એક સાપ્તાહિક ગાઈડ છે જે આપણને બતાવશે કે કેવી રીતે રમતગમતમાં જ શીખવાની આખી પ્રોસેસને કેટલી સરસ રીતે ગોઠવવામાં આવી છે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આ નાના બાળકોને વાહનો વિશે શીખવવાની સૌથી સારી રીત કઈ હોઈ શકે? અને જુઓ, આંગણવાડીની જે પદ્ધતિ છે ને એ આનો એકદમ પરફેક્ટ જવાબ આપે છે. એમાં રમત અને ભણતરનું એવું સરસ મિશ્રણ છે. ચાલો આપણે ઊંડા ઉતરીને જોઈએ કે આ આખું કામ કઈ રીતે કરે છે. આ આખી લર્નિંગ પ્રોસેસ છે ને એને એક અઠવાડિયામાં ડિવાઈડ કરી દેવામાં આવી છે. સોમવારથી લઈને શનિવાર સુધી દરેક દિવસ એક નવું સ્ટેપ છે, જેનાથી બાળકોનું નોલેજ ધીમે ધીમે અને એકદમ સિસ્ટમથી આગળ વધે છે. સારું, તો અઠવાડિયાની શરૂઆત થાય છે એકદમ બેઝિક ઓળખથી. સૌથી પહેલો ધ્યેય શું? તો કે બાળકોને વાહનોની દુનિયા સાથે જસ્ટ ઇન્ટ્રોડ્યુસ કરાવવાનો. અને એની શરૂઆત ક્યાંથી થાય? એમના નામ અને એમના અવાજથી. હવે આવે છે સોમવાર. આ દિવસે બાળકો શું કરે? તેઓ કાર, બસ, ટ્રક આ બધાના ફોટા જુએ છે અને એમના નામ શીખે છે. પણ મજાની વાત એ છે કે આટલેથી વાત અટકતી નથી. એમને એ વાહનોના અવાજની નકલ કરવાનું પણ કહેવામાં આવે છે. મતલબ કે પી પી કે ભમ ભમ. આ જે મલ્ટીસેન્સરી એપ્રોચ છે, એટલે કે જોવાનું અને સાંભળવાનું બંને એકસાથે, એનાથી શીખેલું જ્ઞાન મગજમાં એકદમ પાક્કું થઈ જાય છે. પછી આવે મંગળવાર. અને અહીંથી તો લર્નિંગ પ્રોસેસ વધુ ઇન્ટરેક્ટિવ, વધુ મજેદાર બને છે. બાળકો ગાડી ગાડી રમીએ જેવા ગીતો ગાય છે, રમત રમે છે. આનાથી ખાલી મજા જ નથી આવતી, પણ એમને વાહનોના અલગ અલગ પાર્ટ્સ જેમ કે પૈડા ક્યાં છે, સ્ટિયરિંગ કોને કહેવાય, એ બધું પણ શીખવા મળે છે. ખરેખર રમતગમત દ્વારા જ્ઞાન એ જ આખી પદ્ધતિનો પાયો છે. ચાલો હવે આપણે અઠવાડિયાના મધ્ય ભાગમાં આવી ગયા છીએ. અહીંયા જે લર્નિંગ છે એ ખાલી ઓળખ પૂરતું નથી રહેતું. હવે વાત આગળ વધે છે વર્ગીકરણ અને વધુ ઊંડી સમજણ તરફ. બુધવારનો દિવસ. આ દિવસે ફોકસ શિફ્ટ થાય છે જમીન પર ચાલતા વાહનો પર, એટલે કે કાર, બસ, સાયકલ એવા વાહનો વિશે શીખવવામાં આવે છે. અને આ જે શીખ્યું છે એને પાક્કું કરવા માટે વાર્તાઓ કહેવાય છે, સવાલ જવાબ થાય છે. આનાથી શું થાય? બાળકોએ જે કાંઈ પણ શીખ્યું હોય એનું સરસ રિવિઝન થઈ જાય. શુક્રવાર આવતા આવતા તો બાળકોનું નોલેજ ઘણું વધી ગયું હોય છે. હવે તેઓ વાહનોને 3 અલગ અલગ કેટેગરીમાં વહેંચતા શીખે છે: જમીન પર ચાલતા, પાણીમાં તરતા અને હવામાં ઉડતા. ભલે આ એકદમ સિમ્પલ લાગે, પણ આ બહુ જ મોટું સ્ટેપ છે, કારણ કે આનાથી દુનિયાની વસ્તુઓને વ્યવસ્થિત રીતે સમજવાની એક બેઝિક સ્કિલ ડેવલપ થાય છે. ઓકે, તો હવે આપણે અઠવાડિયાના અંત તરફ જઈ રહ્યા છીએ. હવે ફોકસ ક્રિએટિવિટી અને અમુક એવા કોન્સેપ્ટ્સ પર આવે છે જે સીધા દેખાતા નથી, મતલબ કે એબ્સ્ટ્રેક્ટ કોન્સેપ્ટ્સ. આ એ સ્ટેજ છે જ્યાં બાળકોનું નોલેજ વધુ પ્રેક્ટિકલ બને છે. ગુરુવારના દિવસે શું થાય છે? બાળકોને વાહનોના કાગળના કટઆઉટ આપવામાં આવે છે અને એમાં રંગ પૂરવાનો હોય છે. હવે આ ખાલી ટાઈમપાસ કે મજા માટેની એક્ટિવિટી નથી. આનાથી બાળકોની નાની નાની આંગળીઓના મસલ્સ ડેવલપ થાય છે, જેને ફાઇન મોટર સ્કિલ્સ કહેવાય છે. અને આ સ્કિલ આગળ જતાં લખવા માટે ખૂબ જ જરૂરી છે. અને જુઓ, આ જ કલરિંગ એક્ટિવિટીનો કેટલો સ્માર્ટલી ઉપયોગ થાય છે. બાળકો જ્યારે રંગ પૂરતા હોય ત્યારે જ એમને પૂછવામાં આવે છે કે આમાંથી નાનું વાહન કયું છે અને મોટું કયું. બસ આ રીતે રમત રમતમાં જ તેઓ એક નવો મેથેમેટિકલ કોન્સેપ્ટ શીખી જાય છે. કમાલ છે નહીં? એટલું જ નહીં, લર્નિંગને બાળકની રિયલ લાઈફ સાથે પણ જોડવામાં આવે છે. એમને કહેવાય છે કે તમારા ગામ કે શહેરમાં જે વાહનો દેખાય છે, જેવા કે ટ્રેક્ટર કે ટેમ્પો, એમના નામ બોલો. આનાથી શું થાય છે? ભણતર એમને પોતાનું લાગે છે, વધુ રિલેટેબલ અને યાદગાર બને છે. હવે આવે છે શનિવાર. આ દિવસે એક નવો અને થોડો અઘરો કોન્સેપ્ટ શીખવવામાં આવે છે: દિશા, એટલે કે ડાયરેક્શન. વાહનો આગળ કેવી રીતે જાય અને પાછળ કેવી રીતે જાય, આ સમજાવવા માટે એક સિમ્પલ ગેમ રમાડવામાં આવે છે. જમીન પર આકાર દોરીને બાળકોને તેના પર ચાલવાનું કહેવાય છે. આનાથી દિશાનો કોન્સેપ્ટ ખાલી સાંભળીને નહીં, પણ ફિઝિકલી અનુભવ કરીને ક્લિયર થાય છે. અને બસ આની સાથે જ આખા અઠવાડિયાની શીખવાની આ મજેદાર સફર પૂરી થાય છે. પણ કામ અહીં પતતું નથી.
છેલ્લે માતા પિતાને પણ કહેવામાં આવે છે કે ઘરે આ બધી વસ્તુઓનું રિવિઝન કરાવતા રહેજો, કારણ કે શિક્ષણ એ એક ટીમ વર્ક છે. સ્કૂલ અને ઘર બંને સાથે મળીને કામ કરવું પડે છે. તો આ આખી પ્રોસેસ જોયા પછી એક વિચાર આવે છે નહીં કે આવી સિમ્પલ લાગતી પણ કેટલી સરસ રીતે પ્લાન કરેલી એક્ટિવિટીઝ બાળકના ઓવરઓલ ડેવલપમેન્ટમાં ખરેખર કેટલો મોટો અને કેટલો જરૂરી ફાળો આપી શકે છે. જરા વિચારો,